આજે ફરી તમને એક બીજો મુદ્દા વિશે અમે વાત કરવા માંગીએ છીએ. ભેગા મળવું. ભેગા મળવું એ બહુ મહત્વની બાબત છે. આજના વિશ્વાસીઓએ, ખ્રિસ્તી લોકોએ આ વિશે સાવધાનીથી કહીએ કે પછી બહુ ગંભીરતાથી વિચારવાની જરૂર છે. ભેગા મળવું, શા માટે ભેગા મળવું અને ભેગા મળીને શું કરવું અને ભેગા મળીને ભેગા મળવાથી શું થાય છે, શું લાભ મળે છે, એ વિશે ચોક્કસપણે વિચારવું જરૂરી છે. હિબ્રુ તેના 10મા અધ્યાયમાં 25મી કલમમાં લખેલું છે, જેમ કેટલાય કરે છે તેમ આપણે એકઠા મળવાનું પડતું ન મૂકીએ, પણ આપણે એકબીજાને ઉત્તેજન આપીએ અને જેમ જેમ તમે તે દહાડો પાસે આવતો જુઓ તેમ તેમ વિશેષ યત્ન કરો. એ લખેલું છે કે બીજા લોકો ઘણા ભેગા મળવાનું પડતું મૂકે છે તેમ ના કરો, પણ તમે ભેગા મળો અને એકઠા મળવાનું પડતું ના મૂકો કે જેમ જેમ તમે દેવનો વચનને કે દેવના આવવાની નજીકતાથી તમે સમયને જોતા જુઓ તેમ તેમ વધારે પ્રયત્ન કે વધારે યત્ન કરો, આવું બાઇબલ કહે છે. પણ વહાલાઓ, આજનો મોટો મુદ્દો એ છે કે આપણે ભેગા મળીએ છીએ ત્યારે શું કરીએ છીએ અને શા માટે ભેગા મળીએ છીએ. બહુ મહત્વનો મુદ્દો છે. જ્યારે ઈસુ સુલેમાનના કહીએ કે પછી ફરીથી રિપેર થયેલા મંદિરમાં જ્યારે ઈસુ જાય છે ત્યારે ત્યાં વેપાર કરતા ઘણા લોકોને જુએ છે. પોતાના કામ ને ધંધાને ત્યાં મીટિંગમાં તેઓ જ્યાં ભેગા મળતા હોય ત્યાં પોતાને બાબતોને તે ઈસુ જોઈ છે ત્યારે તે નારાજ થાય છે અને કહે છે કે મારું ઘર પ્રાર્થનાનું ઘર કહેવાશે, તમે તો લૂંટારા અને વેપારીનું ઘર કર્યું છે. એટલે બહુ જરૂરી છે કે જ્યાં આપણે ભેગા થઈએ છીએ, એકઠા મળીએ છીએ, અથવા તો આપણે સગડા લોકો, વિશ્વાસી લોકો તરીકે એકઠા મળીએ છીએ ત્યારે શું કરીએ છીએ? શું ખરેખર ત્યાં દેવનો મહિમા થાય છે કે અથવા તો ત્યાં કંઈક બીજું થાય છે? અને પાઉલ તેના કોરિન્થીની મંડળીને બહુ સરસ પત્રમાં લખે છે. આપણે કોરિન્થીના પત્રમાંથી જોઈએ. પહેલો કોરિન્થી તેનો આપણે જોઈશું 11મો અધ્યાય અને 17મી કલમમાં. અહીં પાઉલ કેમ કહે છે, પરંતુ આટલું કહીને હું તમારા વખાણ કરતો નથી, કેમ કે તમે સુધારોને સારું નહીં પણ બગાડને સારું એકઠા થાવ છો. અહીં એક પ્રશ્ન કરે છે. અહીં આખી વાત જુદી છે. અહીં પ્રભુ ભોજ વિશે કે એમ કહી શકાય કે કરારનું ભોજન વિશે અહીં વાત લખેલી છે, પણ અહીં એક મુદ્દો તેણે ઉઠાવ્યો છે કે જ્યારે આપણે એકઠા મળીએ છીએ ત્યારે સુધારાને માટે કે પછી બગાડને સારું એકઠા મળીએ છીએ. આજના વિશ્વાસીઓ તરીકે, આજના દેવના એક ઘરના, એક ચર્ચના મેમ્બર તરીકે, અથવા તો આપણે એક સેવાકીય સેવા કરનાર લોક તરીકે આપણે એ વસ્તુને સમજવાનું છે કે આપણે શું કરી રહેલા છે. શું ભેગા મળીએ છીએ ત્યારે શું સગડી બાબતોમાં દેવને મહિમા મળે છે કે પછી એ મહિમા કોઈ બીજો ચોરે, કોઈ બીજી બાબતોમાં આપણે કોઈ બીજાને આપીએ છીએ? એ બહુ મહત્વનું છે. એકઠા મળવા વિશે બાઇબલ ચોક્કસ હિબ્રુમાં કહી રહ્યું છે કે પડતું ના મૂકીએ અને ના જ મૂકવું જોઈએ. ભેગા જેમ બને તેમ, જેમ નવા કરારની મંડળી એકબીજાના ઘરે ભેગા મળીને એકઠા મળીને એક મનના એક દિલના થઈને રોટલીઓ તોડતી હતી, પરમેશ્વરના ભોજમાં વળગી રહેતી હતી અને તેઓ દ્વારા દેવ અદ્ભુત કામ કરતો હતો, તેમ આપણે ભેગા મળવાનું ક્યારે પડતું ના મૂકીએ. પણ આજે આ વાત તમને એટલા માટે કહેવી પડે છે કેમ કે આજે લોકો ભેગા થાય છે પણ ત્યાં દેવને, જે નવા કરારની મંડળી ભેગી થતી હતી, તે પ્રકારના ચમત્કારો કે તે પ્રકારના કામો દેખાતા નથી. માટે આ પ્રશ્ન આજે તમારી આગળ મૂકવો પડે. આપણે ભેગા મળીએ છીએ ત્યારે શું કરવા ભેગા મળીએ છીએ? એકઠા મળવું સારું છે, પણ બગાડને સારું છે કે સારાને સારું છે? સુધારવા માટે છે કે પછી હજુ વધારે બગાડવા માટે છે? તે બહુ મહત્વનું છે. કેમ કે બાઇબલમાં લખેલું છે, જેમ ઈસુએ પ્રાર્થના કરીને કહ્યું કે જેમ બાપ આપણે એક છીએ તેમ તેઓ એક થાય, માટે તું તેમને સાચવજે. યોહાન 17 એમાં વાત લખેલી. એકઠા મળવા માટે આપણે ખાસ કાળજી રાખીએ. ભેગા મળવા માટેની ખાસ
કાળજી રાખીએ અને પૂરી ગંભીરતાની સાથે, પવિત્રતાની સાથે, સાચા અને રૂઢા દિલની સાથે આપણે ભેગા મળીએ અને પરમેશ્વરને મહિમા મળે, દેવનો આત્મા આપણા જીવનમાં કામ કરે અને આપણે રોજ નવી બાબતોમાં, નવા આશીર્વાદમાં, નવીનતામાં અને પરમેશ્વરના ધોરણમાં આપણે એક થતા જઈએ, એ વાતને ધ્યાન આપવાની જરૂર છે. પણ ઘણી બાબતોમાં જ્યારે આપણે આજે જોઈએ છીએ ત્યારે લોકો એકઠા થઈને મનોરંજન કરવામાં અથવા તો બીજી વાતમાં સમય બગાડતા હોય છે, સાથે સાથે શંકામાં એકબીજાની પગ પકડવામાં, ઘણું બધું આજે દુનિયાવી બાબતને કહી શકે કે લોકો ઘમંડમાં, પોતાને દેખાવ કરવામાં કે પોતે જ કઈ છે એવી બાબતોને રજૂ કરવા, હું કઈ ટેલેન્ટેડ છું, મારામાં કઈ ગુણ છે, આવું બતાવવામાં લોકો આજે સમય બરબાદ કરે છે. પણ જ્યારે એકઠા થાવ ત્યારે પરમેશ્વરને ખાસ મહિમા મળે અને આ બાબત વિશે દરેક વિશ્વાસીઓ વિચારે, તેમના હૃદયમાં બહુ ગંભીરતા પ્રમાણે જ્યારે તેઓ ચર્ચમાં જાય, જ્યારે તેઓ ભેગા મળે વિશ્વાસીઓ તરીકે, ત્યારે ખાસ ધ્યાન રાખે એવું અમે ઈચ્છીએ છીએ અને માટે જ અમે આ બાબત વિડીયો દ્વારા તમને જણાવીએ છીએ. પ્રભુ તમને આ બાબતો પર વિચારવા અને એ બાબતોને સમજવા માટે મદદ કરો. આમેન. આમેન.